અરે માણસને જો ઉપયોગી ન થઈ શકે, માણસનો અવતાર જ ખોટો છે રામ. મને તો એમ થાય જીવે એવું આવ્યું ભલા મને. કેવો સમય મળ્યો છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું કરાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય રોવે હારા. આપણે મોજ કરવી છે. જોકે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય. નકર આવડા છોકરાને શું ખબર પડે ભજન ચમ ગાવાય, પણ ખરેખર ભજનનો બાદશાહ છે. અહીં છે એના, અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી. પહેલી વાત જ એ વખાણ, હું સાચી વસ્તુ હોય તો જ સાચું કહું, બાકી મારે ક્યાં કોઈને પાસે કાંઈ લેવું. પણ ભજનાનંદી છે અમુક. અને ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા, હમણાં ભાઈએ વાત કરી બધા ઘણા બધા કલાકારો આવી ગયા. નારાયણ બાપુ, કાનદાસ બાપુથી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા, આ ભારતી બાપુના આશ્રમ, ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા. ખૂબ મોજ થયેલી છે, ખૂબ ભજન. અને આ તો બાપુ ભજન દેખાય છે. ભજનની વાતો કરવી ન પડે, ભજન થઈ જાય. જોકે અત્યારે જાજો ભાગ ભજન ગાય છે, ભજન કરતા નથી. જરૂર કરવાની છે. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ, તો આમાં માથું કરે. સીતારામ તો બોલ મરી તોય જવાનો છો, પણ જીરવાતું નથી. એમ કાંઈક સહી એમ કાંઈ નથી. જેને આપ્યું છે ને એને લઈ લેતા આવડે રામ, કાંઈ શોધ નહીં. માણાને તમારો મારો જન્મ છે ને બાપુ, જન્મ થયો તેથી 2-2 કિલો ના હઈશું. અને માણા 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2 કિલો થાય. કાંઈ છે નહીં. હું ઠેકડા ભરો ભલા ભલા. સમય મળ્યો જેટલું જીવાય એટલું મોજ કરો, આનંદ કરો. 84 લાખ યોની છે એવું કહે ને બધા. એમાં દાંત માણા એક જ કાઢી શકે. તમારે જોવું હોય જોવું. કૂતરા કાગડા ભેંસું ભૂંડા દાંત કોઈ નો કાઢી શકે. તમે કૂતરાને હારામાં હારું ખવડાવ્યું હોય ને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢી શકે. ભેંસ ને ખાંડ ને ખડ ને સારું નાખ્યું હોય ને તો એક મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. ઈ જ 80 મણના થોબડા લઈને ફરે. અરે દાણા તમે કાઢો ને તો બીજા કોણ કાઢશે? તો તમને નો આવડે તો. માણસનું એક જીવન જ બાપુ એવું આપ્યું છે. પણ આપણે છે ને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા